શું તમે તમારી ચોરી કરનારને ચોરીમાં મદદ કરીને માફ કરી શકો? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. આજે સૌરાષ્ટ્રની રસધારમાંથી આપણે એક એવી જ ઉદારતાની વાત સાંભળવા જઈ રહ્યા છીએ. તો આવો શરૂઆત કરીએ કથાની. આનું નામ તે ધણી. દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળા મરસી ઉપડીને તૈયાર થતા હતા. જગા પટેલની દીકરીઓ દાણા બાવલતી નવા લુગડા અને ઘરેણાના મનોરથમાં માલતી હતી. ટાઢા ટાઢા વાયરા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભોમાથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા. શિયાળાની તડકીમાં ચળકતો મુઠ્ઠી ફાટે તેવો બાજરો ખળામાં પડ્યો છે. જગા પટેલ પોતાના બાજરાના ગેજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લેલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર અને પાપનો મનસૂબો ઉપડ્યો છે. એ વિચાર કરે છે કે ઓહો, મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ. આ બાજરો પાયકો અમારા પર છે વે અને હવે ઠાલી મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે. વળી થોડીક વાર થંભી ગયા. બાજરા સામે ટાપી રહ્યા. ફરીવાર પેટમાંથી કૂડ બોલ્યું, રાતમાં એકાદ ગાડી બાજરો ઘર ભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રહેશે. રાજભાગમાં નહીં તણાઈ જાય. અડધી રાત તો ગજર ભાગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાના હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈને ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભેળી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો, પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા. ગામના પાદર ઢુકડા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળીને મહેનત તો કરી, પણ ગાડું ઊંચું થયું નહીં. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલાવા જાય તો છતરાઈ જાય, તેમ પાછળ ખળું પણ છેટું પડી ગયું એટલે ગાડું પાછું ખાલી કરી આવી શકાય તેમ ન હતું. આમ જગા પટેલને તો છાપે છચુંદર ગળા જેવું થયું. સવાર પડશે, અજવાળું થશે તો ફજેતો થશે. એવી બીકમાં હાફડા ફાફડા થતા જગા પટેલ કોઈ વટે માર્ગોની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરનું કરવું ને તે એના જ દરબાર. જેની ચોરી હતી તે ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા હારું હાથમાં પાણીનો કળશો લઈને નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાની બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ તકતકતી હતી. જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જગા પટેલે ગરજવાને અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગું ધાર્યા અને મનમાં વિચાર્યું, આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા બોલ્યા, એ ભાઈ, જરા ગાડું હમું કરાવતું જાને. અંધારું ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યો, પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુમાનું ગાડું ભરીને લઈ જાય છે. પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ મોઢો પડશે અને શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એ રીતે નીચું જોઈને ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલે ધરી નાખીને ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા. હશે હોય બિચારા રાત દિવસ તાળ તડકો વેઠીને મહેનત કરીને કમાય અને સારો દાડો ભાળીને એનું મન પગદીક તો બગડે ને. શું થઈ ગયું, એ પણ આપણી જ વસ્તી છે ને. આમ વિચારતા દરબાર ચાલ્યા ગયા. આ વાત બન્યાને આશરે 6 માસ થયા છે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસણ પણ નથી. એ સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હાના કરવાથી હવાલદારે જગા પટેલને કઈ કડવું વચન કીધું એટલે પટેલને રીહ ચડી ગઈ. પોતે બોલ્યા, મારે આવા દરબારના ગામમાં જ રહેવું નથી. હવાલદારે પણ ટોચલાઈથી કીધું, તે સિદ્ધને પડ્યો છે, તને કે બીજે જવા નથી મળતું, હાલ્યો જાને. એટલે જગા પટેલને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. તુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર નથી, પણ વળતે દિવસે સવારે દરબાર દેલીએ દાયરો કરીને બેઠા છે ત્યાં જગા પટેલ પોતાના બાળ બચ્ચા રાચરાચીલું અને ઢોર ધાખર લઈને ગાડા ભરી દેલી પાસેથી નીકળ્યા. ગામના માણસો એને વરાવા મનાવવા લાગ્યા, પણ પટેલે તો વધારે જોર પકડવા માંડ્યું. દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી ઉતરીને જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખીજાઈને કહ્યું, દરબાર,
અમારી વહુ આણામાં બે સારા ગોદડા લાવી હોય તે અમે બેઠે કાઢી દઈએ. તમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂતા રહીએ તોય તમારો 3 ડોકડાનો હવાલદાર અમને હબડાવે ફફડાવે એ અમને નથી પરવડતું. દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા પણ કરી અને પટેલને કહ્યું, બાપ, તમે મારા સોનાના જાડવા છો. માફ કરો અને પાછા વળો. પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં. એટલે દરબારે જગા પટેલના પડખે ચડીને કાનમાં કીધું કે, પટેલ, જાવ તો ભલે જાવ, પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે તેવો ધણી ગોતજો. આટલું કહીને દરબાર તો ચાલ્યા ગયા. પણ અહીં પટેલના હાડો હોમમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કઈ બોલાયું નહીં. મનમાં એક જ વાત બોલાઈ ગઈ, આનું નામ તે ધણી. જે ધણીની મેં ચોરી કરી હતી એ જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને માફ તો કરે, પરંતુ હું એ વાતમાં ભૂઠો ન પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં. અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે? એમ વિચારીને પટેલે ગાડા ફેરવ્યા. તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને 1915માં આશરે 150 વર્ષ થયા છે. અને હાલના સમયની એટલે કે 2026માં જોવા જઈએ તો આ વાતને આશરે 185 વર્ષ થયા છે. કમેન્ટમાં જણાવજો કે તમને આ કથા કેવી લાગી. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.